સમાચારમાં સૌથી પહેલા વાત મહેસાણાની ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે। ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। તો ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવા સૂચના પણ અપાઈ છે। ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આગાહી હતી અને સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે, સાબરમતી નદી 2 કાંઠે 5 જિલ્લા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। તો ધરોઈ ડેમનો આકાશી નજારો પણ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતે ધરોઈ ડેમના 8 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો। તો પાણીની આવક નોંધાતા ધરોઈ ડેમના 8 દરવાજા હાલ તો ખોલવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે 5 જિલ્લાને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન ખાતાની જે પ્રકારની આગાહી છે, સતત વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 જિલ્લાઓને તંત્રએ એલર્ટ રહેવાની સૂચના પણ આપી છે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને નીચાણવાળા ગામો, તેમને એલર્ટ રહેવાની સૂચના। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, ધરોઈ ડેમનો આકાશી નજારો અને દરવાજા પણ ગેટ ખોલવામાં આવ્યા છે, 5 જેટલા 8 દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ તો। શું વધુ માહિતી, શું વધુ અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે ધરોઈ ડેમમાં સતત જે પાણીની આવક હોય છે તેમાં વધારો થઈ રહ્યો છે। ધરોઈ ડેમના હાલમાં 8 જેટલા જે દરવાજા હોય છે તે પણ ખોલવામાં આવ્યા છે। હાલમાં ન્યૂઝ ગુજરાતીની સ્ક્રીન પર તમે જોઈ શકો છો ધરોઈ ડેમના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો। ડ્રોન શૂટથી ધરોઈ ડેમના જે પાણીનો જે રમણીય નજારો હોય છે તે સામે આવી રહ્યો છે। ચોક્કસથી મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાની એલર્ટ માટે સૂચના પણ આપવામાં આવી છે। ધરોઈ ડેમનું પાણી છોડાતા જે સાબરમતી નદી હોય છે તે પણ 2 કાંઠે વહી રહી છે। જે નજીકના વિસ્તારો હોય છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે તો તેઓ જે આ જે નદીના કાંઠે જાય નહીં, તેમના જે નજીક હોય તો તે દૂર જાય। ચોક્કસથી હાલમાં તો એક બાજુ જે રમણીય નજારો દેખાયો છે તો બીજી બાજુ ચોક્કસથી રૌદ્ર સ્વરૂપ હોય છે તે દેખવા મળી રહ્યું છે। જી બિલકુલ કેતન, 5 જિલ્લાને એલર્ટ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે, તંત્ર તરફથી શું કામગીરી? ચોક્કસથી આ જે સતત પાણીની આવક નોંધાઈ રહી છે તેના કારણે 8 જેટલા જે ડેમ હોય છે તેમાં સતત જે પાણી હોય છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી છે, જેના કારણે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ કરવામાં આવી રહ્યું છે અને તેમને તકેદારી રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે। જો ડેમમાં હજી પણ પાણીની સતત આવક વધતી જાય તો ચોક્કસથી જે પાણી હોય છે તે છોડવામાં આવી શકે છે। હાલ પણ પાણી છોડવામાં આવે છે, તેના કારણે ચોક્કસથી 5 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવે છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો યાત્રાધામ પાવાગઢ ખાતે જામ્યો છે વરસાદી માહોલ। ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે। ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા પણ સ્થગિત કરાઈ છે। તો ભક્તોએ વરસાદી માહોલ વચ્ચે પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા છે, પરંતુ ભક્તો પહોંચી રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। પગથિયા પરથી પણ વરસાદી પાણી વહેતા થયા છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભક્તોએ માતાજીના દર્શન કર્યા। આવા વાતાવરણમાં પણ ભક્તો ખાસ પહોંચી રહ્યા છે, ખાસ કરીને પગપાળા પણ જે ભક્તો છે તે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે આગામી સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે પણ પાવાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો પાવાગઢ ખાતે વરસાદી માહોલ જામ્યો છે। સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની અમીરગઢમાં અંબાજી આબુ રોડ વચ્ચે પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના સામે આવી છે। સુરપગલા પાસે પાણીમાં જીપ ખાબકી। ભારે વરસાદના કારણે સુરપગલા પાસેની નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી।
તો જીપ તણાતા પાણીના વહેણમાં તે ખાબકી ગઈ. જીપ પાણીમાં પડતા સમય સૂચકતા. હવામાન ખાતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું ત્યાં. दर्ज हुआ है, हैवी जो है कई जगहों पे दर्ज हुआ है, जिसमें मुख्य तौर पे जो हाईएस्ट रेन है 10 सेंटीमीटर जो है 11 सेंटीमीटर के आसपास कच्छ में जो है हमें दर्ज हुआ है, और उसके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं उसमें भी जो है हमें हैवी रेनफॉल देखने को मिला है. 3 से 4 डिस्ट्रिक्ट, जिसमें मुख्य तौर पे हम बात करें तो मोरबी, राजकोट तथा सुरेंद्रनगर के आसपास के हिस्से शामिल हैं. साथ ही अगर हम बात करते हैं अगले आने वाले 3 दिनों की, जिसमें से 24 घंटे गुजरात के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है. अगर हम बात करें, ये बारिश एसोसिएटेड है एक डिप्रेशन से, जो दिशा के वेस्ट में जो है नियर टू दिशा जो है डिप्रेशन फॉर्म हुआ है, जिसकी पोजीशन अगर हम बात करें नॉर्थ गुजरात एंड एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान दी गई है. अगर हम बात करें अदर सिस्टम्स की, तो इसी डिप्रेशन से जो है मानसून ट्रफ भी पास हो रहा है. साथ ही साथ एक ट्रफ और है जो 3.1 टू 7.6 किलोमीटर तक जो है वर्टिकली जो है वो इसी डिप्रेशन से जो है क्रॉस हो रहा है, जिसकी वजह से काफ़ी एक्सट्रीम और कह सकते हैं हैवी से वेरी हैवी जो है नॉर्थ गुजरात में रेनफॉल हमें देखने को मिलेगा. इसमें डिस्ट्रिक्ट्स अगर हम बात करें तो गुजरात के बनासकांठा, साबरकांठा, महसाणा, पाटन तथा सौराष्ट्र का कच्छ जो डिस्ट्रिक्ट्स हैं, ये मोस्टली एक्सट्रीम रेनफॉल जो है रिसीव कर सकते हैं नेक्स्ट 24 घंटों में. साथ ही बात करें हम वेरी हैवी रेनफॉल की, उसमें इनके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं नॉर्थ गुजरात के, जैसे कि गांधीनगर, अहमदाबाद, अरावली, खेड़ा, सुरेंद्रनगर, मोरबी तथा जामनगर जो डिस्ट्रिक्ट्स है जो है मुख्य तौर पे जो है शामिल है, जहाँ पे वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है. साथ ही बात करें अदर डिस्ट्रिक्ट्स, उसमें जो है हैवी रेनफॉल देखने को मिल सकता है कुछ जगहों पे. साथ ही साउथ गुजरात की जो बात करें, उसमें नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली जो डिस्ट्रिक्ट्स हैं, जहाँ पे वेरी हैवी की संभावना है, जो पिछले 24 घंटों में क्रूशल रहा है. साथ ही अगर हम बात करें डे 2 की, तो उसमें जो है नॉर्थ गुजरात के वही हिस्से जहाँ एक्सट्रीम रेनफॉल दिया गया है, उन्हीं में जो है वेरी हैवी की संभावना है कुछ जगहों पे. साथ ही हैवी रेनफॉल की भी संभावना है, जिसमें नॉर्थ गुजरात हिस्सा ही है के ही डिस्ट्रिक्ट शामिल है, जिसमें बनासकांठा, साबरकांठा, अरावली, महसाणा, गांधीनगर, अहमदाबाद, सुरेंद्रनगर, मोरबी, कच्छ तथा पाटन जो है, यहाँ पे हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा. साथ ही तीसरे दिन जो है रेनफॉल में बहुत अत्यधिक घटौती रहेगी. साथ ही इसमें बात करें तो हैवी रेनफॉल की, उसमें सिर्फ कच्छ के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल हमें एक आध जगह देखने को मिल सकता है. साथ ही साउथ गुजरात के 1-2 जगहों पे भी हमें हैवी रेनफॉल मिल सकता है, जिसमें मुख्य तौर पे वलसाड और दमन दादरा नगर हवेली है. उसके बाद रेनफॉल में भारी गिरावट देखने को मिलेगी, मुख्य तौर पे छिटपुट रेन ही रहेगा. उसके बाद से किसी प्रकार की हैवी रेनफॉल वार्निंग नहीं रहेगी डे 4 ऑनवर्ड्स. साथ ही बात करें पूरे सीजन का रेनफॉल, उसमें जो है गुजरात रीजन में पूरे सीजन का जो है 1009 mm जो है रेनफॉल अभी तक रिसीव किया गया है, जो कि नॉर्मल से 22% अधिक है. साथ ही बात करें सौराष्ट्र कच्छ की, उसमें 580 mm जो है रेनफॉल दर्ज किया गया है पूरे सीजन का, जो कि नॉर्मल से 23% अधिक रेनफॉल दर्ज हुआ है. साथ ही बात करें फिशरमैन वार्निंग की, अगले 3 दिनों के लिए जो है नॉर्थ गुजरात कोस्ट एरिया में जो है फिशरमैन वार्निंग रहेगी, जिसमें वेदर स्क्वेली रहेगा, विंड जो है 45 से 55 गस्टिंग टू 65 किलोमीटर पर आवर रहने की संभावना है. साउथ गुजरात के लिए अगले 2 दिनों के लिए फिशरमैन वार्निंग रहेगी, जिसमें विंड जो है 40 टू 55 और नेक्स्ट डे जो है 35 टू 45 किलोमीटर पर आवर के आसपास रहने की संभावना है. अगर अलर्ट की बात करें, रेड अलर्ट कहाँ पे, ऑरेंज अलर्ट और येलो? हाँ, जहाँ भी एक्सट्रीमली रेनफॉल, जैसे हमने बात किया नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट है बनासकांठा, महसाणा, पाटन और कच्छ, यहाँ पे रेड अलर्ट जारी किया गया है. एक्सट्रीमली रेनफॉल कुछ जगहों पे देखने को हमें मिल सकता है. साथ ही जो हमने वेरी हैवी रेनफॉल जो दिए हैं, इनके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं, जैसे कि साबरकांठा, अरावली, गांधीनगर, अहमदाबाद, सुरेंद्रनगर, मोरबी तथा जामनगर, इन जगहों पे जो है ऑरेंज अलर्ट रहेगा, जहाँ पे वेरी हैवी और कुछ जगहों पे हैवी रेनफॉल देखने को मिल सकता है. और साथ ही साथ साउथ गुजरात के नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली में भी अगले 24 घंटे ऑरेंज अलर्ट रहेगा, जहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है. इनके अलावा जो दूसरे डिस्ट्रिक्ट्स हैं, उनमें जो है हैवी तथा येलो अलर्ट रहेगा. તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા, જે પ્રકારથી આગામી સમયમાં જે આગાહી છે ઘણા બધા જિલ્લા માટે રેડ એલર્ટ પણ